નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી, ત્યાં તો કેટલાક ચાલકો અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો. જો કોઈ અકસ્માત સર્જાત તો જવાબદાર કોણ, તેવા સવાલો પણ દ્રશ્યો પરથી ઉઠવા પામ્યા છે. વડોદરા શહેર અને હાઈવે ઉપર અકસ્માતોના બનાવમાં ધરખમ વધારો થયો છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના પાપે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આજે પણ ક્યાંક ને ક્યાંક ચાલકો, પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી જોવા મળી રહી છે. કાયદો હોવા છતાં કેટલાક કટકીબાજો અને હપ્તાખોરીના રાજના કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે અને પોતપોતાનું અને બીજાના જીવ પર જોખમમાં મૂકી રહ્યા છે. તેવા એક જોખમી સવારીનો વિડીયો આજે વાયરલ થયો છે. શહેરના પૂર્વ વિસ્તાર ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી હતી, જેનો વિડીયો નજીકમાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો. આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈ પણ ટ્રાફિક પોલીસ કર્મીની આની ઉપર નજર ના પડી એ એક મોટો પ્રશ્ન છે. જો આ જેસીબીથી કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? અગાઉ પણ ઘણી વખત આવી જોખમી સવારીના વિડીયો વાયરલ થયા છે. જો કે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા આજે પણ આ જોખમી સવારીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.